રોજબરોજ લોકો ટ્રાફિક જામ, રિક્ષા કેબના સંચાલકોની મનમાની અને અવ્યવસ્થિત પાર્કિંગથી પરેશાન છે। બસ સ્ટેશન પાસે વાહનો આડેધડ રીતે પાર્ક થયેલા જોવા મળે છે। એરપોર્ટ પાસે આવતા જતા મુસાફરો માટે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ વધી રહી છે। ત્યારે આવી સ્થિતિમાં તંત્ર દ્વારા ફરી એકવાર કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર સચિવાલય ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકમાં એરપોર્ટ ઓથોરિટી, રેલવે વિભાગ, પોલીસ, જીએસઆરટીસી અને આરટીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ વિસ્તારોમાં વધતા ટ્રાફિકની સમસ્યાઓ અને આડેધડ પાર્કિંગ અંગે ચર્ચા કરવામાં આવી। આ વિસ્તારોમાં રિક્ષા, કેબ, ટેક્સી અને અન્ય જાહેર પરિવહનનું યોગ્ય નિયંત્રણ જરૂરી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આડેધડ પાર્કિંગના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે, જે અસહ્ય છે। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તમામ સંબંધિત વિભાગોના સમન્વયથી કામગીરી હાથ ધરી નાગરિકોને સુરક્ષિત, સરળ અને વ્યવસ્થિત ટ્રાફિક સુવિધા આપવા માટે તાકીદ કરી। આ પગલાંથી નાગરિકો માટે રસ્તાઓ વધુ સ્વચ્છ અને ટ્રાફિક સમસ્યા વિહોણા બનવાની આશા છે અને સાથે જ જાહેર પરિવહન પણ વધુ કાર્યક્ષમ બનશે। હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। જ્યારે ટ્રાફિકની માથાકૂટથી હવે રાજ્યમાં નાગરિકોને મુક્તિ મળશે અને આજે સવારે જ સચિવાલય ખાતે હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ નજીક જે પાર્કિંગ છે તેને લઈને કડક નિયમો માટે હવે આદેશ આપવામાં આવ્યા છે।